નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગુજરાતીઓ માટે ખાસ આગાહી, આના વિશે વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે તે મુજબ ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં ઠંડી વધશે। 27મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન ગગડશે। ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે તો બીજી તરફ 30મી જાન્યુઆરી 2025 સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે માવઠું પણ પડી શકે છે। અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે, તેથી શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે। જ્યારે 5મી ફેબ્રુઆરી સુધીમાં માવઠું પણ થઈ શકે છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની શરૂઆત થશે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ ના થાત। આના વિશે વિગતથી વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું હતું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત। તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા પર ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે। રશિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે 2020માં ટ્રમ્પ પાસેથી વિજય ચોરી લેવામાં આવ્યો હતો। એક રશિયન ટીવી ચેનલ સાથે વાત કરતા વ્લાદિમીર પુતિને કહ્યું કે અમે યુક્રેનના મુદ્દા પર વાટાઘાટો માટે તૈયાર છીએ। ત્યાં પછીના અગત્યના સમાચારમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે। આના વિશે વિગતથી જાણીએ તો સૌથી મોટી રિફાઇનરી બાદ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે જામનગરમાં વિશ્વનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનાવી રહી છે। 1 ગીગાવોટથી વધુ ક્ષમતા ધરાવતું આ સેન્ટર ગ્રીન એનર્જીથી ચાલશે। 2024માં શેર હોલ્ડર્સને મળેલી માહિતી મુજબ 24 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે। રિલાયન્સે NVIDIA જીપીયુ ખરીદવા માટે પણ તૈયારી કરી છે, એટલે જામનગર સાથે ગુજરાત પણ ડેટા ટેકનોલોજીમાં અગ્રેસર બનશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં યુપીએસસી પરીક્ષા અરજીમાં મોટો ફેરફાર। આના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર સરકારે યુપીએસસી સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 2025 માટે અરજી પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે। હવે ઉમેદવારોએ અરજી સાથે તેમની ઉંમર અને અનામત સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા ફરજિયાત રહેશે। અગાઉ આ દસ્તાવેજો પ્રારંભિક પરીક્ષા પાસ કર્યા પછી સબમિટ કરવાના હતા। જોકે ભૂતપૂર્વ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકરના વિવાદાસ્પદ કેસ બાદ સરકારે આ પગલું ભર્યું છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં પેન્શનરો માટે ડીએ ગણતરી ફોર્મ્યુલામાં ફેરફારની અપીલ। આના વિશે વિગતથી જાણીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્ક્સ કોન્ફેડરેશન દ્વારા સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ ગણતરીના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની અપીલ કરવામાં આવી છે। કોન્ફેડરેશને ભલામણ કરી હતી કે 12 મહિનાની સરેરાશને 3 મહિનાની સરેરાશથી બદલીને અન્ય વિભાગોના કર્મચારીઓને પણ દર 3 મહિને વાસ્તવિક ભાવ વધારા પર આધારિત વળતર મળે, જેમ જાહેર ક્ષેત્ર અને બેંકોના કર્મચારીઓને મળે છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં કેનેડાનો મોટો નિર્ણય ભારતીયોને નુકસાન। આના વિશે વિગતથી જાણીએ તો કેનેડાનો ઇમિગ્રેશન વિભાગ આગામી 3 વર્ષમાં 3300 નોકરીઓમાં કાપ મૂકશે। સરકારી ખર્ચ ઘટાડવા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે ઇમિગ્રેશન કેસમાં પેન્ડન્સી વધશે, જેથી ભારતીય અરજદારોએ પ્રોસેસિંગ માટે વધુ રાહ જોવી પડે એવી શક્યતા છે। એટલે કે કેનેડા જવા માંગતા લોકોના વિઝા સહિત અન્ય પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે। જો કે આ પહેલા જ કેનેડા સરકારે પેન્ડિંગ અરજીની પ્રોસેસ ધીમી પણ કરી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં પ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કારોનું એલાન। આના વિશે વિગતથી જાણીએ તો 24મી જાન્યુઆરી 2025ના રોજ દેશમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાશે એ પહેલા વીરતા પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું હતું, જેમાં 942 સૈનિકોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના શૌર્ય પુરસ્કારો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તેના સૈનિકોને આપવામાં આવ્યા છે। આમાં 95 સૈનિકોને શૌર્ય એવોર્ડ, 101ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ એવોર્ડ, જ્યારે 746ને પ્રશંસનીય સેવા માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નળ સરોવરમાં 25થી 26મી જાન્યુઆરીએ પ્રવેશ બંધ। આના વિશે વિગતથી વાત કરીએ તો નળ સરોવરમાં પક્ષીઓની સંખ્યા ગણવા માટે 25થી 26મી જાન્યુઆરી 2025ને રોજ જનતા માટે પ્રવેશ બંધ રહેશે। આ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે વિદેશી અને સ્થાનિક પક્ષીઓ આવે છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ તેમનું મોનિટરિંગ અને ગણતરી થાય છે। અંદાજે 100 પક્ષીવિદ તેમજ તજજ્ઞ સ્વયંસેવકો 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે, જ્યારે પક્ષીઓની ગણતરી દરમિયાન કોઈ હરકત કે ખલેલ ના થાય તેથી આ નિર્ણય કરાયો છે।
એના પછીના મહત્વના સમાચારમાં દેશના દુશ્મનને ભારત લવાશે. આના વિશે વિગતથી જાણીએ તો દેશનો મોટો દુશ્મન એટલે કે મુંબઈ હુમલા 24/11ના આરોપી તહુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. યુએસની સુપ્રીમ કોર્ટે ભારત યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તહુર રાણાની 2009માં FBI ધરપકડ કરી હતી. નોંધવા જેવું એ છે કે 13મી નવેમ્બર 2024માં તહુર રાણાએ પ્રત્યાર્પણના નિર્ણય સામે અપીલ કરી હતી, જેને 21મી જાન્યુઆરી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં મધ્યપ્રદેશના 17 ધાર્મિક શહેરોમાં દારૂબંધી. આના વિશે વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના 17 ધાર્મિક શહેરોમાં ચાલતી 47 દારૂની દુકાનો બંધ કરવામાં આવશે. 1 એપ્રિલ 2025થી આ નિર્ણય અમલમાં આવશે. શુક્રવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે આ શહેરોમાં ઉજ્જૈન, દતિયા, પન્ના, મંડાલ, મુલતાઈ, મંદસૌર, મેહર, ઓમકારેશ્વર, મહેશ્વર, ઓરછા, ચિત્રકૂટ અને અમરકંટક નગર પરિષદ વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કે આ નિર્ણયથી સરકારને 400 કરોડ રૂપિયાનું નુકસાન પણ થશે. એના પછીના મહત્વના સમાચારમાં ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલ્યું. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરી દીધું છે. મેક્સિકોના અખાત 400 વર્ષથી આ નામથી ઓળખાય છે. તેનું નામ મેક્સિકોના એક મૂળ અમેરિકન શહેર પરથી પડ્યું છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમ્બે ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણયની મજાક ઉડાવી અને ઉત્તર અમેરિકાનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂકતા તેઓએ કહ્યું કે ખંડને અમેરિકા મેક્સિકાના કહેવો જોઈએ. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હિમાચલ પ્રદેશમાં ભાંગની ખેતીને કેબિનેટની મંજૂરી. આના વિશે વિગતથી જાણીએ તો હિમાચલ પ્રદેશની સુખવિંદરસિંહ સુખુ સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ દ્વારા સત્તાવાર રૂપે ભાંગની ખેતીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ રોહરુની ડિગ્રી કોલેજનું નામ બદલીને રાજા વીરભદ્રસિંહ ગવર્મેન્ટ કોલેજ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કુલ્લુ જિલ્લાના તાંદીમાં આગથી નાશ પામેલા ઘરને 7 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં ફરી ઘટાડો. આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે માહિતી આપી હતી કે 17મી જાન્યુઆરી 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર $1.88 બિલિયન ઘટીને $623.983 બિલિયન થયો છે. અગાઉ રિઝર્વ બેન્કે કહ્યું હતું કે 10મી જાન્યુઆરી 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારત દેશના વિદેશી હુંડિયામણના ભંડારમાં $8.714 અબજ નો ઘટાડો થઈને $625.871 અબજ થયો છે. ત્યાં પછીના મહત્વના સમાચારમાં હિન્દુઓ ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરે. આના વિશે વિગતથી જાણીએ તો વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શન બોર્ડની બેઠકમાં હિન્દુ સમાજમાં ઘટી રહેલા જન્મદરના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. હિન્દુ સમાજમાં ઘટતા જન્મદરનું મુખ્ય કારણ હિન્દુ વસ્તીમાં અસંતુલન છે. હિન્દુ સમાજના અસ્તિત્વને સુરક્ષિત રાખવાની એક મહત્વપૂર્ણ જવાબદારી તરીકે દરેક હિન્દુ પરિવારમાં ઓછામાં ઓછા 3 બાળકોનો જન્મ થવો જોઈએ. ત્યારબાદના અગત્યના સમાચારમાં અરણી બોટ દુર્ઘટનાને લઈ નવી અપડેટ. આના વિશે વિગતથી જાણીએ તો વડોદરા અરણી બોટ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલને લઈ નવી અપડેટ સામે આવી છે. જેમાં સંચાલકો દ્વારા 2 શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવવા માટે ખોટી પગાર સ્લીપ બનાવવાની વાત સામે આવી છે. ભોગ બનનાર શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવવું પડે તે માટે ખોટા દસ્તાવેજ બનાવાયા હતા. સ્કૂલના સંચાલકોએ શિક્ષિકાઓની ખોટી પગાર સ્લીપ રજૂ કરી બંને શિક્ષિકાઓની ખોટી સહી કરી વાઉચર બનાવ્યા હતા, જ્યારે મૃતક શિક્ષિકાઓની સહી વાઉચર અને અન્ય દસ્તાવેજો જુદા પડ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટ્રમ્પના કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકી પન્નું દેખાતા ભારત લાલ ઘોર. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ કાર્યક્રમમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરવંશી પન્નું જોવા મળતા ભારતે અમેરિકા સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જ્યારે પણ ભારત વિરોધી ગતિવિધિ થાય છે તો અમે અમેરિકન સરકાર સમક્ષ આવો મુદ્દો ઉઠાવીએ છીએ અને અમે હંમેશા આવા મુદ્દાઓ ઉઠાવતા રહીશું. ત્યાં પછીના અગત્યના સમાચારમાં પિરોટન ટાપુ પર સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જામનગર નજીકના બેડીના દરિયા વિસ્તારમાં આવેલા પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ ભારે પોલીસ પહેરા હેઠળ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, જ્યાં તમામ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરીને સમગ્ર ટાપુને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદના અગત્યના સમાચારમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર. આના વિશે વિગતથી જાણી તો સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્ક્સ કોન્ફેડરેશન દ્વારા સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાના ગણતરીના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી દર 3 મહિને ફુગાવા અનુસાર ભથ્થું આપી શકાય. કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરીઓ, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે અનુક્રમે ડીએ અને ડીઆરની ગણતરીમાં સુધારો કરવા વિનંતી કરી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન સપ્તાહ કાર્યક્રમની જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યમાં તારીખ 2 થી 8મી ફેબ્રુઆરી સુધીના સ્વતંત્રતા સંગ્રામથી સંવિધાન સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે. આ સપ્તાહ કાર્યક્રમનું આયોજન 2 થી 8મી ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યના કુલ 243 તાલુકાઓમાં થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશની ટીમ દ્વારા કરવામાં આવી હતી. એના પછીના અગત્યના સમાચારમાં અદાણી ગ્રુપને ફરી ઝટકો. આના વિશે વિગતથી જાણી તો અદાણી ગ્રુપ અને તેના રોકાણકારો માટે ખરાબ સમાચાર છે, કારણ કે શ્રીલંકાની સરકારે અદાણી ગ્રીન એનર્જી સાથે $448 મિલિયન વીજ ખરીદીનો સોદો રદ કર્યો છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ અદાણી ગ્રીન એનર્જીના શેર 6% ઘટીને 1008ના સ્તરે પહોંચી ગયા હતા, જ્યારે તેની અસર ગ્રુપની અન્ય કંપનીઓ પર પણ જોવા મળી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકે આ સોદો રદ કરવાની વાત કરી હતી. એના પછીના મહત્વના સમાચારમાં યુએસએમાં 500 ઘૂસણખોરો પકડાતા દેશ બહાર છોડ્યા. આના વિશે વિગતથી જાણી તો ટ્રમ્પની નવી સરકાર બનતાની સાથે જ એક્શનમાં આવી ગઈ છે અને ઘૂસેલા પ્રવાસીને બહાર કાઢવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે. માહિતી પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આ અંગે કાર્યવાહી ઝડપી કરી છે. છેલ્લા 4 વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો ધસારો વધ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં અમૂલ દૂધના ભાવને લઈને મોટા સમાચાર. આના વિશે વિગતવાર વાત કરીએ તો અમૂલ દૂધના જુદી જુદી 3 પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ ₹65, અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો નવો ભાવ ₹61 થઈ ગયો છે. આ સાથે જ અમૂલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ ₹53 થયો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મારુતિ સુઝુકીની ગાડીઓ મોંઘી થશે. આના વિશે વિગતથી જાણી તો મારુતિ સુઝુકી ઇન્ડિયા તેની કારની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ અને સંચાલન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે 1 ફેબ્રુઆરી 2025થી ઘણા કાર મોડલના ભાવમાં ₹32,500 સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ કંપની સેલેરીઓ ₹32,500, ડિઝાયર ₹10,000, બલેનો ₹9,000, ફ્રાન્સિસ્કો ₹5,500 અને અલ્ટો K10 ₹19,500 મોંઘી બનાવી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપી છે. હવે સરકારી વકીલની નિમણૂક, કોર્ટના રેકોર્ડ અને જ્યુડિશિયલ સ્ટાફની સેવાઓ ગૃહ વિભાગ દ્વારા સંચાલિત થશે. આ નિર્ણયથી કોર્ટના કેસોની પ્રક્રિયા હવે ગૃહ વિભાગના નિરીક્ષણમાં થશે. આ કાર્યક્ષેત્ર પહેલા કાયદા વિભાગનું હતું. તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાઓનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચા પીવામાં ગુજરાતીઓ 3જા નંબરે. આના વિશે વિગતથી વાત કરીએ તો ગત 5 વર્ષમાં એટલે કે 2019થી 2023માં દેશભરમાં 579 કરોડ કિલોગ્રામ ચાનો વપરાશ થયો છે. ચા પીવામાં ગુજરાતીઓ દેશમાં 3જા નંબરે છે. આ રિપોર્ટ મુજબ પહેલા નંબરે મહારાષ્ટ્ર આવે છે, જ્યાં 2023માં 13.9 કરોડ કિલો ચાની ખપત થઈ છે, જ્યારે 17.5 કરોડ કિલો સાથે ઉત્તર પ્રદેશ બીજા નંબરે અને 10.1 કરોડ સાથે ગુજરાત 3જા નંબરે છે. જો માથાદીઠ ચાના વપરાશની વાત આવે તો પ્રતિ વ્યક્તિ 1418 ગ્રામ સાથે ગુજરાત મોખરે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં લાઉડસ્પીકર કોઈપણ ધર્મ માટે જરૂરી નથી. બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી વિશે વાત કરીએ તો બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે પ્રાર્થના અથવા ધાર્મિક મંત્રોચ્ચાર માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈપણ ધર્મ માટે જરૂરી નથી. કોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000ના કડક અમલના નિર્દેશ આપ્યા છે અને ધ્વનિ પ્રદૂષણ કરતા ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. હાઈકોર્ટના અવલોકન મુજબ લાઉડસ્પીકર પર પ્રતિબંધથી કોઈ બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થતું નથી.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં મહાકુંભને લઈ ગુજરાતીઓ માટે મોટી જાહેરાત. આના વિશે વિગતથી વાત કરીએ તો પ્રયાગરાજના કુંભ મેળામાં જે શ્રદ્ધાળુઓ જવા ઈચ્છે છે તેમના માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય GSRTC તેમજ પ્રવાસન વિભાગ ગુજરાતી કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ જઈ શકે તે માટે નવી વોલ્વો બસ દોડાવશે. આ નવી વોલ્વો બસો અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડશે. આ નિર્ણયથી ઘણા ભક્તોની સંગમમાં ડૂબકી લગાવવાની ઈચ્છા પૂરી થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 12 રાજ્યોમાં ફેલાયેલા મહાકૌભાંડનો ખુલાસો. આના વિશે વિગતથી વાત કરીએ તો 12 રાજ્યોમાં નહાઈ એટલે કે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ પ્લાઝા પર મોટું કૌભાંડ પકડાયું છે. આરોપીઓએ નહાઈ સોફ્ટવેર બદલે ફાસ્ટેગ વગરના વાહનોને ફ્રી બતાવ્યા અને પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. STFએ 3 આરોપીઓની ધરપકડ કરી છે જેમણે 2 વર્ષમાં 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ કૌભાંડ 200 ટોલ નાકા પર ચાલતું હતું. 12 રાજ્યોમાં 42 ટોલ પ્લાઝા પર આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડ આચરનારા 3 લોકોની STFના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજમાં આવેલ અત્રેલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નહાઈને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં અમેરિકામાં સિઝેરિયન માટે મહિલાઓની દોટ. આના વિશે વિગતથી જાણીએ તો ટ્રમ્પ દ્વારા અમેરિકામાં જન્મના આધારે નાગરિકત્વ સમાપ્ત કરવાની જાહેરાત બાદ ત્યાં રહેતી વિદેશી ગર્ભવતી મહિલાઓ તે પહેલાં જ બાળકનો જન્મ થાય તેવું ઈચ્છે છે. જેમાં ભારતીય મહિલાઓ પણ સામેલ છે જેમણે સિઝેરિયનથી ડિલિવરી માટે લાઈન લગાવી છે. આ નિયમ 20મી ફેબ્રુઆરી 2025થી લાગુ થશે. ત્યારબાદ ગેરકાયદે રહેતી મહિલાઓના સંતાનોને નાગરિકત્વ નહીં મળે. જો કે હવે કોર્ટે 14 દિવસ સુધી આ નિર્ણય પર સ્ટે મૂક્યો છે જેની આગામી સુનાવણી 5મી ફેબ્રુઆરી 2025ના રોજ થશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં 2008 કરતાં ભયંકર મંદી, ભારત પર મોટું જોખમ. આના વિશે વિગતવાર વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓને કારણે દુનિયાની GDPમાં $5.7 લાખ કરોડ સુધીનો ઘટાડો થઈ શકે છે. જેની અસર 2008ની આર્થિક મંદી અને કોરોના મહામારી કરતાં પણ ભયાનક હશે, જેનો ભારત અને ઉભરતા અર્થતંત્રોને સૌથી મોટો ફટકો પડી શકે છે. જેના કારણે વૈશ્વિક નાણાકીય અને ટ્રેડ સિસ્ટમમાં મોટા ફેરફાર થશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બાબા રામદેવની કંપની પર મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ફસાઈએ યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ફૂડ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. ફસાઈએ કંપનીને લાલ મરચાની આખી બેચ જેનો નંબર ADJ 4012 પાછો ખેંચવાનો આદેશ આપ્યો છે. ફસાઈએ જણાવ્યું હતું કે આ બેચ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2011ને અનુરૂપ નથી. કંપનીએ એક્શન ફાઇલિંગમાં ફસાઈની આ કાર્યવાહી વિશે માહિતી આપી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકારે ઓલા ઉબેરને નોટિસ મોકલી. આના વિશે વિગતવાર વાત કરીએ તો મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબેરને નોટિસ જારી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે ઓલા અને ઉબેરને નોટિસ જારી કરવામાં આવી છે અને મોબાઈલ ફોનના વિવિધ મોડલ જેમાં આઈફોન અને એન્ડ્રોઈડના આધારે અલગ અલગ કિંમતો નક્કી કરવા માટે જવાબ માંગવામાં આવ્યો છે. ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે આઈફોન અને એન્ડ્રોઈડ વપરાશકર્તાઓને એક જ અંતર માટે અલગ અલગ ભાડા બતાવવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નાસા દ્વારા કરાઈ ભયાનક આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો પૃથ્વી પર ફરી એકવાર ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ પૃથ્વી અને વિશ્વ માટે એક ભયાનક આગાહી કરી છે. નાસાએ ચેતવણી જારી કરી છે કે એક એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે જે પૃથ્વી સાથે અથડાવાથી વિનાશ સર્જી શકે છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી એટલે કે JPL માં તૈનાત વૈજ્ઞાનિકો આ એસ્ટેરોઇડ પર નજર રાખી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુનિફાઈડ પેન્શન સ્કીમનું ગેજેટ જાહેર. આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2024માં પેન્શનને લઈને મોટો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPSને મંજૂરી આપી હતી. હવે જૂની અને નવીની જગ્યાએ UPS શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ વિશે 15 પેજનું ગેજેટ જાહેર કરી દીધું છે.